નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જોઈએ જે મોટો દાખલો જે સ્વાધ્યાયનો હતો એ પૂર્ણ કર્યો. તો આગળ હવે એક સ્વાધ્યાયમાં પ્રશ્ન બાકી છે. દાખલા નંબર 27. સ્વાધ્યાયમાં દાખલા નંબર 27 4.27. રકમ એવી કે H2O2 ના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનનો વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય. log k બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ k/t. આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા ગણો અને કયા તાપમાને તેનો અર્ધ આયુષ્ય સમય 256 મિનિટ થશે. રકમ શું થઈ? H2O2 ના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનનો વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય. log k બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ k/t. તો આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા ગણો અને કયા તાપમાને તેનો અર્ધ આયુષ્ય સમય 256 મિનિટ થશે. કયા તાપમાને ગણવાનું છે એનો અર્ધ આયુષ્ય સમય 256 મિનિટ થશે. જો અર્ધ આયુષ્ય સમય આપ્યો હોય તો આપણે એમાંથી વેગ અચળાંક ગણી શકો. વેગ અચળાંક મળી જાય તો એ વેગ અચળાંક જે તાપમાન ગણી લો તો એ 256 મિનિટ અર્ધ આયુષ્ય સમયનો મળી જાય. એક તબક્કાવાળું સૂત્ર વાપરશો. log k બરાબર log a માઇનસ a/2.303 RT. એમાં તાપમાન ગણવું હોય તો વેગ અચળાંકની કિંમત તમે મેળવી લો તો એમાંથી મળી જશે. પણ પેલા ગણવાની છે સક્રિયકરણ ઉર્જા. તો એના માટે આપણને જે સમીકરણ આપ્યું છે સમીકરણ એ log k બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ k/t. બરાબર. તો આને આપી દેવી આપણે સમીકરણ નંબર 1. બીજું એમાંથી તો સૂત્ર log k બરાબર log a માઇનસ a/2.303 RT. રેડી. આગળ મેં કીધું હતું કે જેમાં આ જે k છે એ કેલ્વિનમાં એકમ દર્શાવે, કોઈ વેગ અચળાંકની કિંમત તરીકે નથી. હાલો, તો સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 ને સરખાવતા તો a/2.303 RT બરાબર રેડી માઇનસ
તો ડાયરેક્ટ જ એમાંથી ઈએ અપોન 2.303 RT. હવે જોજો log કે log a, તો log a બરાબર શું થશે 14.34. log a બરાબર 14.34 બરાબર ને. આખી જે કિંમત છે log a ની જગ્યાએ e upon 2.303 RT એની જગ્યાએ 1.25 ગુણ્યા 10 ની 4 ના છેદમાં t. તો બી સરખા થશે ને. તો e upon 2.303 RT બરાબર 1.25 ગુણ્યા 10 ની 4 છેદમાં t. e ને કરતા બનાવું તો e બરાબર 1.25 ગુણ્યા 10 ની 4 ગુણ્યા 2.303 RT છેદમાં તાપમાન t. હાલો તાપમાન કેન્સલ. r ની કિંમત કઈ લેશો? r બરાબર 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. મૂકો કિંમત. સક્રિયકરણ ઉર્જા બરાબર 1.25 ગુણ્યા 10 ની 4 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314. તમને આકાર મળશે 23.934 ગુણ્યા 10 ની 4 એને આપી દો અથવા એક પોઈન્ટ આગળ તો 2.3934 ગુણ્યા 10 ની 5 જૂલ મોલ ઇનવર્સ. હાલો પેલો જવાબ સક્રિયકરણ ઉર્જા. તો સમીકરણ ઉપરથી આપણને સક્રિયકરણ ઉર્જા મળી ગઈ. કમ્પ્લીટ. તો એ સરખાવવાનું જે પ્રમાણે સમીકરણ હોય તે સૂત્ર સાથે સરખાવ્યું આપણે તો એમાંથી સક્રિયકરણ ઉર્જા મળી જશે. હાલો હવે બીજું અર્ધ આયુષ્ય સમય પરથી વેગ અચળાંક. રેડી. તો કયા ક્રમની પ્રક્રિયા છે? પ્રથમ ક્રમની. તો પ્રથમ ક્રમ માટે અર્ધ આયુષ્ય સમય બરાબર 0.693 છેદમાં k. તો k બરાબર 0.693 છેદમાં અર્ધ આયુષ્ય સમય. હવે અર્ધ આયુષ્ય સમય કેટલો છે? 256 મિનિટ. તો k બરાબર 0.693 છેદમાં 256. તો k બરાબર 0.002707. તો k બરાબર 2.707 ગુણ્યા 10 ની -3 મિનિટ ઇનવર્સ. રેડી. આ મળ્યો આપણને મિનિટ ઇનવર્સમાં. અથવા આની જગ્યાએ સેકન્ડમાં લો સમય તો k બરાબર 0.693 છેદમાં 256 મિનિટ ગુણ્યા 60 કરો એટલે સેકન્ડમાં થઈ જાય ને. તો એ તમને જવાબ મળશે 4.511 ગુણ્યા 10 ની -5 સેકન્ડ ઇનવર્સ. રેડી. આ વેગ અચળાંક જ મળ્યો પણ કેમાં? સેકન્ડ ઇનવર્સમાં. તો મિનિટ ઇનવર્સ અને સેકન્ડ ઇનવર્સ અલગ અલગ તમે લેશો. મિનિટ ઇનવર્સમાં લેશો જવાબ અલગ મળશે, સેકન્ડ ઇનવર્સમાં લેશો તો પણ જવાબ અલગ મળશે એમાંથી. તો હવે અર્ધ આયુષ્ય થવાના તાપમાનની ગણતરી. અર્ધ આયુષ્ય થવાના તાપમાનની ગણતરી. રેડી. તો હવે અર્ધ આયુષ્ય થવા માટેનું તાપમાન ગણવું હશે તો આપેલ સમીકરણ આપણી પાસે જે હતું આપેલ સમીકરણ કયું સમીકરણ છે? log k બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10 ની 4 છેદમાં t.
તો એમાં આ વેગ અચળાંકની કિંમત મૂકી દો જે આપણને મળી એમાંથી, તો તાપમાન મળી જાય ને. હાલો તો વેગ અચળાંક મૂકવું સેકન્ડ વાળો, તો log 4.5 ગુણ્યા 10⁻⁵ બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ છેદમાં તાપમાન. 4.5 થી લોગ મળશે -4.3458 બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ છેદમાં ટી. અને આ બાજુ લો પ્લસ અને આ બાજુ લઈ જાઓ તો એ પ્લસ, તો 1.25 ગુણ્યા 10⁴ છેદમાં ટી બરાબર 14.34 પ્લસ 4.3458, તો 1.25 ગુણ્યા 10⁴ છેદમાં ટી બરાબર બંનેનો સરવાળો કરશો તો મળશે 18.6858. 18.6858 રેડી. વેગ અચળાંક એકમ તરીકે તો એમ રહેશે એમાંથી. હાલો તો તાપમાનને કરતા બનાવો એમાંથી. અહીંયાથી તાપમાનને કરતા બનાવશો એટલે જવાબ શું થશે? રેડી આ બાજુ કે એકમ તરીકે આપણે સામાન્ય મૂકવી, તાપમાનને કરતા બનાવો તો તાપમાન બરાબર 1.25 ગુણ્યા 10⁴ છેદમાં 18.6858, તો જવાબ મળે છે 669.96 669.96 એટલે 669, તો તાપમાન બરાબર 669 કેલ્વિન. તેનો અર્ધાંશીય સમય કયા તાપમાને એનો અર્ધાંશીય સમય 256 મિનિટ થશે? 669 કેલ્વિન તાપમાને મિનિટમાં. જો સેકન્ડમાં તમે લેશો તો તમારો જવાબ આવશે, સોરી આ સેકન્ડમાં છે, મિનિટમાં લેશો આગળ જે જવાબ મળ્યો ને 2.707 ગુણ્યા 10⁻³ વેગ અચળાંક બરાબર, તો તમને જવાબ મળશે લેશો તો કે બરાબર સોરી તાપમાન બરાબર 739.3 કેલ્વિન. સેકન્ડમાં લેશો સેકન્ડ ઇનવર્સમાં તો જવાબ મળશે 669 કેલ્વિન, અને મિનિટ ઇનવર્સમાં લેશો તો 739.3 કેલ્વિન. ખબર પડી? તો ફરીથી જે H2O2 ના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનનો જે વેગ અચળાંક છે એ નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય. તો આ જે સમીકરણ આપ્યું હતું એની સાથે આપણા સૂત્રનું સમીકરણ મેં સરખાવ્યું, તો log k આ જે કિંમત log a આ જે કિંમત એના બરાબર થાય EA/2.303 RT. તો બંને સરખાવશો કે કેલ્વિન એકમ તરીકે એમાંથી સક્રિયકરણ ઉર્જા કરતા બનાવો, R ની કિંમત જૂલમાં મૂકશો તો સક્રિયકરણ ઉર્જા કેમાં મળી? જૂલમાં. હવે અર્ધાંશીય સમય આપ્યો તો એના ઉપરથી વેગ અચળાંક મળી જાય, કારણ પ્રથમ ક્રમની પ્રક્રિયા, તો અર્ધાંશીય સમય બરાબર 0.693 છેદમાં કે વેગ અચળાંક ગણ્યો તો મિનિટ ઇનવર્સમાં મળ્યો 2.707 ગુણ્યા 10⁻³ મિનિટ ઇનવર્સ, અને સેકન્ડમાં ગણો તો 4.511 ગુણ્યા 10⁻⁵ સેકન્ડ ઇનવર્સ. ફરીથી એક તબક્કાવાળું સૂત્ર લો, log k બરાબર log a માઇનસ E/2.303 RT. તો એ સમીકરણ આપણને જે આપેલું હતું એમાં k ની કિંમત મૂકી દો, આ સેકન્ડ ઇનવર્સ વાળી મૂકશો તો જવાબ 669 કેલ્વિન આવશે, અને મિનિટ ઇનવર્સ વાળી મૂકશો તો જવાબ આવશે 739.3 કેલ્વિન. કમ્પ્લીટ. 2 સેકન્ડ માટે જોઈ લો.
હવે આગળ થિયરી તરીકે પેજ નંબર 116 ઉદ્દીપકની અસર. હવે ઉદ્દીપકનું કામ શું થશે? પ્રક્રિયાનું વેગ વધારવાનું કામ એ ઉદ્દીપક કરે. રેડી? કે રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક વેગમાં વધારો કરે અથવા રાસાયણિક પ્રક્રિયાને ઉદ્દીપિત કરે. તેના જથ્થામાં અને રાસાયણિક બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. રેડી? વેગમાં વધારો કરે પણ એના જથ્થાની રીતે કે રાસાયણિક બંધારણની રીતે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. આગળ આપણે વ્યાખ્યા ઉદ્દીપક માટેની આપી હતી કે રાસાયણિક પ્રક્રિયામાં વપરાતો એવો પદાર્થ અલ્પ માત્રામાં, ઓછી માત્રામાં કે જે પ્રક્રિયકથી નિપજ તરફ જવાના સમયમાં ઘટાડો કરે, જેથી વેગમાં શું કરે? વધારો. એ જથ્થાત્મક અને રાસાયણિક દ્રષ્ટિએ એના બંધારણમાં કોઈ જ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે પ્રક્રિયાની શરૂઆતમાં તમે જેટલો વાપરશો ઉદ્દીપક, એટલો જ ઉદ્દીપક પ્રક્રિયાના અંતે પાછો મળશે. એનો જથ્થો વપરાશે નહીં અથવા એના બંધારણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. રેડી? તો ઉદ્દીપકનું કામ શું છે? પ્રક્રિયાનો વેગ વધારે. જથ્થો એનો વપરાશે નહીં, પ્રક્રિયામાં વપરાવાનો નથી કે એના રાસાયણિક બંધારણમાં પણ ફેરફાર થશે નહીં. જે શરૂઆત મૂળ અવસ્થામાં હતો એ જ અવસ્થામાં એ પાછો મળે તો એને શું કહેવાય? ઉદ્દીપક. હવે ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ કઈ રીતે વધારે? ઉદ્દીપક જે એ પ્રક્રિયાના વેગમાં વધારો કઈ રીતે કરે? તો આપણે એક ઉદાહરણ તરીકે એમાંથી પોટેશિયમ ક્લોરાઇડ વાળું વિઘટન લેવી, KClO3. પોટેશિયમ ક્લોરાઇડ માંથી બને KCl પ્લસ O2. બરાબર. હવે આ વિઘટનમાં ઉદ્દીપક વગરની જો પ્રક્રિયા લો તો ઘણી બધી ધીમી થશે, ઓછા વેગથી થશે, ધીમા વેગથી. પણ ઉદ્દીપક તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડ તો ઉદ્દીપક વાપરશો તો એ પ્રક્રિયાના વેગમાં શું કરે? વધારો. પ્રક્રિયાના વેગમાં વધારો. તરીકે ઉદાહરણ એમાંથી હવે જે પ્રક્રિયાના વેગમાં જે વધારો કરે તો ઉદ્દીપકની ક્રિયાવિધિ સમજાવવી હોય, ઉદ્દીપકની ક્રિયાવિધિ મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંતને આધારિત સમજાવી શકાય. કોને આધારિત? મધ્યવર્તી સંયોજનને. એટલે સૌપ્રથમ શું કરશે કે જે ઉદ્દીપક છે એ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરશે અને ક્ષણિક સમય માટે રચના કરશે મધ્યવર્તી સંકીર્ણની. રેડી? મધ્યવર્તી સંકીર્ણનો જે સિદ્ધાંત છે એને આધારિત ઉદ્દીપક પ્રક્રિયક સાથે ક્ષણિક થોડા સમય માટે પ્રક્રિયા કરશે કે જે નિર્માણ કરશે મધ્યવર્તી સંકીર્ણનું. મધ્યવર્તી સંકીર્ણ છે એનું વિઘટન સરળતાથી થઈ જાય અને ક્ષણિક થોડા સમય માટે જ બને.
રેડી એની નિપજ સ્થાયી મળતી નથી. અસ્થાયી એટલે કે ઉદ્દીપક પ્રક્રિયક સાથે ક્ષણિક થોડા સમય માટે પ્રક્રિયા કરી અને થોડા સમય માટે ક્ષણિક સમય માટે મધ્યવર્તી સંકેતની રચના કરી. જે અસ્થાયી જેનું સરળતાથી વિઘટન થઈ એનું રૂપાંતર કેમાં થઈ જાય? નિપજમાં. પ્લસ ઉદ્દીપક શરૂઆતમાં ઉદ્દીપક પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે, ક્ષણિક થોડા સમય માટે મધ્યવર્તી સંકીર્ણનું નિર્માણ કરે કે જે અસ્થાયી છે, જેનું સરળતાથી શું થઈ જાય? વિઘટન એટલે બને નિપજ. ઉદ્દીપક જે અવસ્થામાં હતો એ જ અવસ્થામાં એ પાછો મળે. પ્રક્રિયામાં વપરાવાનો નથી અને અતિ અલ્પ પ્રમાણમાં જેની ઓછી માત્રા એ પ્રક્રિયાનો વેગ ઘણો બધો વધારી શકે. રસાયણ વિજ્ઞાનમાં રેડી ઉદ્દીપનની જે ક્રિયાવિધિ તો ઓછી માત્રામાં પણ જથ્થાની રીતે પણ નહીં વપરાય અને રાસાયણિક દ્રષ્ટિએ બંધારણમાં કોઈ ફેરફાર વગર એ પ્રક્રિયાનો વેગ વધારે. પ્રશ્ન એ કે ઉદ્દીપક જે પ્રક્રિયાનો વેગ કઈ રીતે વધારે? એ તો આપણને ખબર છે કે ઉદ્દીપકનું કામ શું? કે પ્રક્રિયાનો વેગ વધારે. પ્રક્રિયકથી નિપજ તરફ જવાના સમયમાં ઘટાડો કરે, એ પ્રક્રિયક સાથે મધ્યવર્તી સંકીર્ણ બનાવે, ક્ષણિક સમય માટે અસ્થાયી હોય, સરળતાથી વિઘટન થઈ જાય તો એનું રૂપાંતર નિપજમાં થઈ જશે. ઉદ્દીપક જે અવસ્થામાં હતો એ જ અવસ્થામાં પાછો મળે. પણ આપણે રાસાયણિક પ્રક્રિયામાં આમાં ઉદ્દીપક ન વાપરો, નિપજ મળશે પણ એનો વેગ ધીમો છે, વધારે સમય લાગશે. પણ જેવો ઉદ્દીપક વાપરો તો ઓછા સમયમાં પ્રક્રિયા પૂર્ણ થશે. અથવા પ્રતિવર્તી હોય તો એ ઓછા સમયમાં સંતુલન સ્થપાશે. એનો મતલબ વેગ વધે. તો વેગ કઈ રીતે વધારી શકે? તો એના માટે આગળ આપણે આલેખ જે જોયો તો એમાંથી સ્થિતિજ ઊર્જા, પ્રક્રિયકોની સ્થિતિજ ઊર્જા કે નિપજની સ્થિતિજ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ. બરાબર. હવે શરૂઆત કોનાથી થાય? પ્રક્રિયકોથી. હાલો તો અહીંયા પ્રક્રિયકોની સ્થિતિજ ઊર્જા. હવે પ્રક્રિયકના અણુઓ એકબીજાની જ્યારે નજીક આવે એટલે એની સ્થિતિજ ઊર્જા વધે, વધીને અથડામણ થાય એટલે બને મધ્યવર્તી સંકીર્ણ. રેડી કે મધ્યવર્તી સંકીર્ણમાં શું થાય કે જે જૂના બંધ તૂટતા જાય અને નવા બંધ બનતા જશે. પ્રક્રિયક સાથે થોડાક સમય માટે ક્ષણિક પ્રક્રિયા કરે તો જે જૂના બંધ તૂટતા જાય અને નવા બંધ બનતા જાય એટલે બનશે અહીંયા મધ્યવર્તી સંકીર્ણ. એનું વિઘટન થાય એ અસ્થાયી હોય તો એમાંથી બને નિપજ. તો એની નિપજના અણુ છૂટા પડે તો એની સ્થિતિજ ઊર્જામાં શું થાય? ઘટાડો. ઘટીને કોઈ મૂલ્ય અચળ થઈ જશે. તો કોની સ્થિતિજ ઊર્જા? નિપજની. તો પ્રક્રિયકોની સ્થિતિજ ઊર્જા એમાંથી મધ્યવર્તી સંકીર્ણ બનવા માટે જરૂરી સ્થિતિજ ઊર્જાને શું કહેવાય? સક્રિયકરણ ઊર્જા. પ્રક્રિયકોમાંથી મધ્યવર્તી સંકીર્ણ સક્રિયકૃત સંકીર્ણ બનવા માટેની જરૂરી સ્થિતિજ ઊર્જાને શું કહેવાય? સક્રિયકરણ ઊર્જા. તો આ જે સ્થિતિજ ઊર્જામાં વધારો છે પ્રક્રિયકોની, એ કેમાંથી મળે? એની ગતિજ ઊર્જામાંથી. એટલા માટે જ છે ને કે અથડામણ થવા માટે ઓછામાં ઓછી સક્રિયકરણ ઊર્જા જેટલી ઊર્જા જોઈએ. એના કરતા જો ઓછી હોય તો એનું અથડામણ થઈ શકે નહીં. અથડામણ ન થાય તો મધ્યવર્તી સંકીર્ણ ન બને. મધ્યવર્તી સંકીર્ણ ન બને તો એમાંથી નિપજમાં રૂપાંતર ન કરી શકાય. રેડી? તો એને કહેવાય સક્રિયકરણ ઊર્જા. કોઈ પ્રતિવર્તી પ્રક્રિયા હોય, પ્રતિવર્તી દાખલા તરીકે H2 ગેસ પ્લસ I2 ગેસ એમાંથી બને 2HI ગેસ. બરાબર. હવે બંને બાજુ પ્રક્રિયા થાય તો આ સક્રિયકરણ ઊર્જા પુરોગામી પ્રક્રિયા. પુરોગામી પ્રક્રિયા એ પુરોગામીની સક્રિયકરણ ઊર્જા EA. રેડી? અને આ જે નિપજ કારણ કે અહીંયાથી તમે HI ને લઈને તમે શરૂઆત કરો પ્રક્રિયાની તો શું બને? H2 I2. તો જો આ પ્રક્રિયક હોય HI તો એમાંથી મધ્યવર્તી સંકીર્ણ બનવા માટેની જરૂરી સ્થિતિજ ઊર્જા તેને દર્શાવવું EA ડેશ. પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા. કમ્પ્લીટ. હાલો હવે ઉદ્દીપક શું કરશે કે પ્રક્રિયા માટે ઉદ્દીપક પ્રક્રિયા માટે વૈકલ્પિક
માર્ગ મેળવી. રેડી? અત્યારે આ એક જ તબક્કે પ્રક્રિયા થાય. સ્થિતિજ ઉર્જા દાખલા તરીકે આ સક્રિયકરણ ઉર્જા એ 50 જૂલ છે ઉદાહરણ તરીકે. કેટલી 50 જૂલ. તો એક જ રસ્તે પ્રક્રિયા થાય કે પ્રક્રિયકો એની સ્થિતિજ ઉર્જા એકબીજાની નજીક આવે તો ગતિજ ઉર્જા જો એની પાસે 50 જૂલ હોય તો એનું રૂપાંતર કેમાં થઈ જાય? સ્થિતિજ ઉર્જામાં. તો અથડામણ થઈને મધ્યવર્તી સંકીર્ણ બને એ થોડા સમય માટે રહેવાનું હોય ક્ષણિક, તરત જ એનું વિઘટન થઈને કેમાં રૂપાંતર થઈ જાય? નિપજમાં. તો હવે વૈકલ્પિક માર્ગ શું કરશે? તો કે જે ઉદ્દીપક એ પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે. કેમાં? આ સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે. તો પહેલા આલેખ અહીંયા આપણે આવું દોર્યું. બરાબર. આ પ્રક્રિયા લીધી આપણે અનુદ્દીપિત. અનુદ્દીપિત એટલે કે ઉદ્દીપક વગરની પ્રક્રિયા છે. બરાબર? એની આ સક્રિયકરણ ઉર્જા છે. હવે ઉદ્દીપક શું કામ કરે? સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે. તો સક્રિયકરણ ઉર્જા ઘટે તો ઢાળ નીચો આવે તો સક્રિયકરણ ઉર્જામાં શું થયું? સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો. તો આ જે સ્થિતિજ ઉર્જા અંતરાય છે જે ઉર્જા અવરોધ છે નીચો આવે. થઈ ને? સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરો તો સ્થિતિજ ઉર્જા અંતરાય નીચો આવે. તો હવે સ્થિતિજ ઉર્જા અંતરાય નીચો આવે તો વેગમાં વધારો થશે. કારણ કે અથડામણ પામતા અણુઓની સંખ્યા વધશે. કારણ કે 50 જૂલ સુધી અથવા આપણે સંભાવ્યતા ઝડપવાળું લેવી એમાંથી કે ટી તાપમાને આપણે આલેખ દોર્યો. બરાબર? દાખલા તરીકે અહીંયા છે 50 જૂલ સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જા કેટલી છે? 50 જૂલ. તો 50 જૂલ કરતા જેની વધારે ગતિજ ઉર્જા હશે, ગતિજ ઉર્જા અને અણુઓનો હશે. 50 જૂલ કરતા જેની વધારે ગતિજ ઉર્જા હશે, અહીંયા અથડામણમાં ભાગ લેતા હશે ને, 50 જૂલ કરતા જેની ગતિજ ઉર્જા ઓછી હશે એ અથડામણમાં ભાગ લેતા હશે નહીં. પરંતુ ઉદ્દીપક શું કરે? એ પ્રક્રિયકની જે સક્રિયકરણ ઉર્જા છે ને એને ઘટાડી નાખે. 50 જૂલ માંથી કરી નાખે. ઉદાહરણ તરીકે કે 40 જૂલ. એટલે 40 જૂલ. તો હવે 40 જૂલે મધ્યવર્તી સંકીર્ણ બની જશે. તો 40 ની 50 ની વચ્ચે જે પ્રક્રિયામાં ભાગ નહોતા લેતા એ પણ પ્રક્રિયામાં ભાગ લેવા મળશે. તો અણુઓના અંશમાં શું થયો? વધારો. પછી આલેખમાં જો આ જે અંદરનું જે ક્ષેત્રફળ છે ને એક જ પ્રક્રિયા માટે એટલે કે એક જ ચીજ માટે આજે આલેખે ગમે તેટલું તાપમાન વધારતો જમણી બાજુ ખસતો જાય પણ અંદરનું ક્ષેત્રફળ એ અચળ રહે, એ બદલાય નહીં. તાપમાન વધારો આગળ જાય, હજી આગળ જશે એ અંદરનું ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર થાય નહીં, એ અચળ. પરંતુ સક્રિયકરણ ઉર્જા 50 હતી એની 40 કરી નાખી તો 40 ની 50 વચ્ચે જે ભાગ નહોતા લઈ શકતા, જેનું અથડામણ નહોતું થતું એનું અથડામણ થવા મળશે. તો અથડામણ થશે તો પ્રક્રિયકમાંથી બનવા મળશે નિપજ. તો શું કરશે? પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરી સ્થિતિજ ઉર્જા અંતરાયને નીચો લાવે જેથી વેગ વધે. રેડી? ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધારી શકે? તો કે પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે જેથી સ્થિતિજ ઉર્જા અંતરાયને નીચો લાવે જેથી પ્રક્રિયાનો વેગ વધે. બરોબર? હવે ઉદ્દીપક એ ઉદ્દીપકની સંતુલન અચળાંક પર કોઈ અસર થતી નથી. સંતુલન અચળાંક પર કોઈ અસર થતી નથી. કારણ
કે ઉદ્દીપક તમે વાપરશો પ્રતિવર્તી પ્રક્રિયા, સંતુલન એટલે પ્રતિવર્તી પ્રક્રિયા, તો એ સંતુલને પહોંચવાનો સમય ઘટાડી શકે પણ નિપજમાં કોઈ વધારો કરી શકતો નથી. કેમ? કારણ કે એ સક્રિયકરણ ઉર્જા સ્થિતિજ ઉર્જા અંતરાય નીચો લાવે, સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે તો પુરોગામી અહીંયા સક્રિયકરણ ઉર્જા સ્થિતિજ ઉર્જા અંતરાય નીચો આવે, પ્રક્રિયા અહીં થવા માંડે તો આ કોની થઈ ગઈ? પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા. તો પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જામાં શું થાય? ઘટાડો. કે એવું તો બને નહીં કે પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટે, પ્રતિગામીની નહીં. પુરોગામી અને પ્રતિગામી બંનેની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે તો બેનો વેગ અને બંનેની સક્રિયકરણ ઉર્જા એક સમાન ઘટે. બંને આમાં 20 જૂલનો ઘટાડો થયો હોય તો આમાં 20 જૂલનો જ ઘટાડો થશે, જેથી એનો મતલબ એવો થયો કે પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાનો વેગ એક સમાન રીતે વધારે છે, જેથી નિપજમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાનો વેગ એક સમાન રીતે વધારે, જેથી નિપજમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. નિપજમાં ફેરફાર ન થાય તો સંતુલન અચળાંક બરાબર શું થાય? નિપજ છેદમાં પ્રક્રિયક, તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. અને આગળ કે ઉદ્દીપકની ડેલ્ટા જી ના મૂલ્ય પર કોઈ અસર થતી નથી. રેડી? કે ઉદ્દીપક વાપરો તો ડેલ્ટા જી નું મૂલ્ય વધારે ઋણ બને અથવા પ્રક્રિયા નથી થતી એ ઋણ બની જાય, એવું થતું નથી. તો એનો મતલબ સંતુલન અચળાંક ઉદ્દીપકની અસર કોના ઉપર? પ્રક્રિયાના વેગ, સક્રિયકરણ ઉર્જા ઉપર અસર કરે, કારણ કે સક્રિયકરણ ઉર્જાનો આધાર પ્રક્રિયાના વેગ ઉપર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. તો સક્રિયકરણ ઉર્જા ઘટે તો વેગમાં શું થવાનું હોય? વધારો. સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરો તો વેગમાં વધારો થાય અથવા વેગ અચળાંકમાં પણ વધારો થાય. તો ડેલ્ટા જી અને સંતુલન અચળાંક ઉપર એની કોઈ અસર નહીં થાય, કારણ કે પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાનો વેગ એક સમાન રીતે વધારે તો સંતુલન અચળાંક ઉપર કોઈ અસર નહીં થાય અને ડેલ્ટા જી ના મૂલ્ય ઉપર કોઈ અસર નહીં થાય. જે પ્રક્રિયા આપમેળે થતી હશે, જેના ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ માઇનસ હશે, એમાં જ ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારી શકે. જે પ્રક્રિયાના ડેલ્ટા જી નું મૂલ્ય પ્લસ છે, એનો મતલબ પ્રક્રિયા આપમેળે થતી નથી, તો એમાં ઉદ્દીપક વેગ વધારી શકે નહીં, કારણ કે પ્રક્રિયા આપમેળે જ નથી થતી તો એ પ્રક્રિયાને આપમેળે બનાવી શકતો નથી. એનો મતલબ કે ડેલ્ટા જી ના મૂલ્યો પર ડેલ્ટા જી ને મુક્ત ઉર્જા ફેરફારને કોઈ અસર કરશે નહીં, ફક્ત એ પ્રક્રિયાના વેગ એ ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરશે. રેડી? તો આગળ જે સમજાવ્યું તેનો ટોપિક માટે આગળ ઉદ્દીપકની અસર, સાંદ્રતાની અસર જોઈ, તાપમાનની અસર જોઈ અને ત્રીજી સાંદ્રતા અને દબાણ બે ભેગા થઈ ગયા, એમાંથી સાંદ્રતા અથવા દબાણ, તાપમાન અને છેલ્લે ઉદ્દીપકની અસર. ખબર પડી કે ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ કઈ રીતે વધારે? કમ્પ્લીટ. છેલ્લે એક મહત્વનો ટોપિક થિયરી માટેનો પ્રશ્ન વધશે, એક મોટો પ્રશ્ન 4 માર્કનો, અથડામણ અથવા સંઘાતનો સિદ્ધાંત. અથડામણ અથવા સંઘાતનો સિદ્ધાંત એ આગળ એમાંથી જોશો. તો એક દાખલો અને ઉદ્દીપકની અસર, આ બે વસ્તુ કમ્પ્લીટ થશે. ઓકે.